નમસ્કાર મિત્રો, જય ભારત, જય હિન્દ. સ્વાગત છે તમારું બધાનું લીડર ટ્રેડિંગ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. તો ચલો મિત્રો, આજે હતી 23 ડિસેમ્બર અને સોમવારનો દિવસ. આજના દિવસે માર્કેટમાં સવારમાં થોડુંક સાઇડવેઝ માર્કેટ ચાલતું હતું અને પછી એક સારી એવી મુવમેન્ટ જોવા મળી. સવારમાં જે લોકોએ અપર સાઇડના બ્રેકઆઉટમાં ટ્રેડ કરેલું હશે એને અપર સાઇડની મુવમેન્ટ જોવા મળી અને મોટી રેડ કેન્ડલ આવી ગઈ. પછી માર્કેટમાં સેલિંગ પણ જોવા મળ્યું અને લાસ્ટમાં પણ એક બાઇંગ જોવા મળ્યું. તો વાત કરી લઈએ પ્રીમિયમ ગ્રુપની. તો સવારમાં મેં એક સી સાઇડનો વ્યૂ શેર કરેલો હતો કે જેમાં પેલા લેવલ ઉપર હતું, કારણ કે જ્યારે મેસેજ કર્યો હતો બીજી જ મિનિટે ક્યાંક બ્રેકઆઉટ જોવા મળ્યું હતું. તો એટલી વારમાં સ્પીડમાં ક્યાંય કામ નહીં થઈ શકે. તો ફરી વાર પછી માર્કેટ છે થોડુંક નીચે આવી ગયું હતું. તો 150 વાળું લેવલ રાખેલું હતું કે એ જગ્યા પાસે 650 નો કદાચ સી હતો. તો 150 વાળા લેવલ ઉપર તો માર્કેટ એ ઝોન પાસે બ્રેકઆઉટ જોવા મળ્યું અને જે એક મોટી રેડ કેન્ડલ આવી ગઈ. તો મોટી કેન્ડલમાં એસએલ ની જગ્યા પાસે પણ આવી ગયું અને પાછું માર્કેટ 150 વાળા લેવલ પાસે ચાલતું હતું. તો એક મેસેજ કરેલો હતો કે ફરીવાર કોઈ પણ સાઈડ બ્રેકઆઉટ મળે છે તો એ સાઈડ માટે એક ટ્રેડ થઈ શકે છે. તો ઈ ઝોન પાસે 150 વાળા લેવલ પાસેથી જ ક્યાંક મુવમેન્ટ જોવા મળી કે 200 વાળા લેવલ છે એના પ્લસ ક્યાંક પહોંચી ગયું હતું. તો 50 પોઈન્ટની સારી એવી મુવમેન્ટ જોવા મળી અને પછી આપણે આજના દિવસે સવારમાં લાઈવ હતા નહીં, કારણ કે જ્યારે આ મુવમેન્ટ આવેલી હતી ત્યારે હું બહાર હતો. તો પછી બપોર પછીનું લાઈવ હતું. તો લાઈવમાં પણ જે લોકોએ કામ કર્યું હશે એમને ક્યાંક 40 પોઈન્ટની મુવમેન્ટ જોવા મળી અને સેમ જ જે વ્યૂ છે એ પ્રીમિયમ ગ્રુપમાં પણ વહેલો શેર કરેલો હતો 2 વાગ્યા પહેલા, કારણ કે લાઈવમાં આપણે હતા ત્યારે રેન્જ માર્ક કરેલી હતી કે રેન્જની બહાર નીકળશે તો કામ કરવાનું જોશું ક્યાં. તો લાઈવમાં પણ એક અપર સાઇડનું મુવમેન્ટ જોવા મળ્યું અને પ્રીમિયમ ગ્રુપમાં પણ તે પહેલાના લેવલ શેર કરેલા હતા. તો એમાં પણ 35 પોઈન્ટની ક્યાંક સારી એવી મુવમેન્ટ જોવા મળી છે. તો ચલો, જે લોકોએ કામ કર્યું હશે એમને ખ્યાલ હશે કે આજના દિવસે જે અહીંયા મુવમેન્ટ લીધી હશે તો એમાં ક્યાંક સારો એવો પ્રોફિટ મોટો એમાં જોવા મળ્યો હશે. બાકી જે જોવા જઈએ તો 40-30 પોઈન્ટની મુવમેન્ટ છે 2 વાર ક્યાંક જોવા મળી હતી સારી એવી. તો ચલો, વધારે ચર્ચા નથી કરવી, વાત કરી લઈએ ફરીવાર કાલના દિવસ એટલે કે 24 ડિસેમ્બર એટલે કે મંગળવારના દિવસ માટે. તો બેંક નિફ્ટીના છે લેવલ એ ટેલિગ્રામની ફ્રી ચેનલ છે એમાં સેન્ડ કરી દીધા છે. એમાંથી લેવલ મળી જશે અને નિફ્ટીના પણ લેવલ એમાં છે તો એમાંથી મળી જશે. પણ બેંક નિફ્ટીમાં થોડુંક ધ્યાન રાખવાનું કે માર્કેટ છે ફરી પાછું રેન્જમાં આવી ગયું છે અને 200ના લેવલ પાસે માર્કેટ વારંવાર હોલ્ડ કરે છે. તો થોડું ઘણું 200ના લેવલ પાસે ને અપર 400નું લેવલ છે. તો અહીંયા 200 પોઈન્ટની રેન્જ છે. 200 પોઈન્ટની રેન્જની બહાર નીકળે તો એની બહાર ક્યાંક કામ માટે જઈ શકાય છે અને જ્યારે બહાર નીકળશે ત્યારે ઉપર 500નું લેવલ જોવા મળશે અને ફરીવાર નીચે નીકળશે તો નીચે 51,000નું લેવલ જોવા મળશે. તો થોડું ઘણું આઈડિયા લગાવીને એ જગ્યા પાસે કામ કરશો તો ક્યાંક સારી એવી મોટી મુવમેન્ટ પણ બેંક નિફ્ટીમાં જોવા મળી શકે છે. બેંક નિફ્ટીમાં આપણે વધારે ચર્ચા નથી કરતા કારણ કે બધા લોકો રેગ્યુલર નિફ્ટીને ટ્રેડ કરવાનું વધારે કામમાં લે છે. તો આપણે નિફ્ટી ઉપર ફોકસ કરીએ અને વિડીયો એટલા માટે થોડોક લાંબો નહીં થાય કે બેંક નિફ્ટીનું કામ નથી કરતા એટલા માટે. ચલો, ક્લોઝિંગ આવ્યું છે ક્યાંક 753 વાળા લેવલ પાસે. તો ક્લોઝિંગ જોવા જઈએ તો જે સેલિંગ આવ્યું હતું તો ઓલમોસ્ટ 50%ના રિટ્રેસ પાસે પહોંચી ગયું છે અને ઓપનિંગ હતું તો ઓપનિંગ પાસે ક્યાંક ક્લોઝિંગ આવ્યું છે. તો આજના દિવસની કેન્ડલ હશે એ ક્યાંક આવી કેન્ડલ જોવા મળી હશે દિવસની ટાઈમ ફ્રેમમાં, કારણ કે જે ઝોન પાસે ઓપનિંગ થાય છે માર્કેટ અપર સાઇડ ડાઉન સાઇડની મુવમેન્ટ આપીને ઝોન પાસે જ ક્લોઝિંગ થઈ ગયું છે. તો ચલો, કાલના દિવસે પહેલું કામ શું હશે કે ગેપ અપ હોય તો આજના દિવસનો હાયર પોઈન્ટ છે એ બ્રેકઆઉટ થાય એની સાથે એક સી સાઇડનો ટ્રેડ પ્લાન કરી શકાય ને ડાઉન સાઇડનું ઓપનિંગ હોય ને આજના દિવસનો લોઅર પોઈન્ટ બ્રેકડાઉન થાય તો ડાઉન સાઇડ માટેનો ઓપનિંગ માટે જઈ શકાય છે. ને સાઇડવેઝ માર્કેટ ઓપન થાય છે તો થોડીક વાર માર્કેટને એવોઇડ કરી દેજો 800ના દૂર, એટલે કે ઉપર લઈ લેજો માર્કેટમાં લેવલ 820 થી 830નું લેવલ ને ડાઉન સાઇડ માટે 740નું લેવલ અથવા 760નું લેવલ પણ લઈ શકો છો. જો માર્કેટ 800ના લેવલ પાસે હોય છે તો એ લેવલની બહાર નીકળે તો એમાં ક્યાંક સી અને પી સાઇડ માટે કામ થઈ શકે છે. ફરીવાર માર્કેટ સાઇડવેઝ ઓપન નથી થતું, ઓપન થાય છે ક્યાંક ગેપ અપ એટલે કે થોડું ઘણું ગેપ અપ આવે છે તો 880 વાળા લેવલ ઉપર ઓપન થઈ જશે. 750 વાળા લેવલ પાસે ક્લોઝિંગ આવ્યું છે તો ઈ ઝોન પાસેથી ઓપનિંગ છે એ 100 પોઈન્ટ પ્લસનું ઓપનિંગ થઈ જશે તો 880 વાળા લેવલ પાસે ઓપન થઈ જશે કોઈ પણ ઝોન પાસે. એટલે કે આજના દિવસનો હાઈ અને લોઅર પોઈન્ટ પાસે ઓપન થતું હોય તો અચાનક ટ્રેડ નથી કરવાનો, 2 મિનિટ વેઇટ કરી લેવાનો છે. પહેલી 5 મિનિટની કેન્ડલ જોઈ લેવાની છે ક્યાં ક્લોઝિંગ થાય છે. કેન્ડલ પાછી રેડમાં આવી જાય છે ને 820 નીચે હોય તો અહીંયા ટ્રેડ છે એને એવોઇડ કરી દેવાનો છે. પણ કેન્ડલ છે એ ઝોનમાં રેડ આવે છે
ને પાછી એના એ કેન્ડલ ગ્રીનમાં પૂરી થાય છે અને 880 વાળા લેવલ ઉપર નીકળે છે તો એ ઝોન પાસે પુલ બેક જોવા મળે છે તો અપર સાઈડનું પ્લાનિંગ કરી શકાય. સેમ કે માર્કેટ ડાઉન ઓપન થાય છે તો એ ઝોન પાસે ઓપન થયું માર્કેટ થોડુંક બાઇંગ જોવા મળ્યું અને બીજી જ કેન્ડલમાં સેલિંગ અથવા એના એ કેન્ડલમાં સેલિંગ સાથે દિવસનો લોઅર પોઈન્ટ બ્રેકડાઉન થતો હોય તો એક ડાઉન સાઈડની મુવમેન્ટ માટે જોઈ શકાય. પણ માર્કેટ ઓપન થાય છે વધારે ગેપ અપ ઓપનિંગ છે એ 100 પોઈન્ટ પ્લસનું ગેપ અપ વધારે હશે 150 પોઈન્ટ 140 પોઈન્ટ તો પછી માર્કેટ 900 વાળા લેવલ ઉપર ઓપન થઈ જશે. 900 વાળા લેવલ પાસે ઓપન થઈ જાય છે તો જોઈ લેવાનું છે કે પેલી કેન્ડલ છે એ આજના દિવસના હાયર પોઈન્ટ નીચે નીકળી જાય છે તો એના નીચે એક ડાઉન સાઈડનું મુવમેન્ટ માટે જોઈ શકાય. ને ફરીવાર એના ઉપર હોય છે તો એના ઉપર એક અપર સાઈડ એટલે કે 24,000ના ઝોન સુધી એક ટાર્ગેટ પણ સારો એવો જોવા મળી શકે છે. પણ જો ઓપન જ 24,000ના ઝોન પાસે થતું હશે તો પછી એ ઝોન પાસે એક સેલિંગની મુવમેન્ટ પણ સવારમાં જોવા મળી શકે છે સારી એવી કે એ ઝોન ડાયરેક્ટ બ્રેકઆઉટ નહીં જોવા મળે નહીં ઝોનમાંથી આપણે 1 મિનિટની ટાઈમ ફ્રેમમાં પી સાઈડ માટે પણ સારો એવો ટ્રેડ પ્લાન કરી શકીએ કે ફરીવાર એકવાર માર્કેટ છે 880 વાળા લેવલ પાસે જોવા મળે. ફરીવાર માર્કેટ ગેપ અપ નથી ઓપન થતું ઓપન થાય છે ક્યાંક ગેપ ડાઉનની વાત કરી લઈએ તો ગેપ ડાઉન છે ક્યાંક 60-70 પોઈન્ટનું ગેપ ડાઉન હશે જ્યાં ક્લોઝિંગ આવ્યું છે અહીંયાથી ચલો 60-70 નહીં પણ 100 પોઈન્ટનું ગેપ ડાઉન હશે તો પણ આજના દિવસના લોઅર પોઈન્ટ પાસે માર્કેટ આવી જશે. લોઅર પોઈન્ટ પાસે ઓપનિંગ થતું હોય તો એ ઝોન પાસે પેલી કેન્ડલ થોડીક બાઇંગ નહીં જોવા મળે પણ 720 વાળા લેવલ ઉપર ન જઈ શકે અને તે પહેલા જ સેલિંગ આવી જાય છે પાછું 660 વાળા લેવલ નીચે તો એક ડાઉન સાઈડની મુવમેન્ટ માટે જોઈ શકાય. પણ ઓપનિંગ છે એ વધારે ગેપ ડાઉન ઓપનિંગ થાય છે એટલે કે 660 વાળા લેવલ નીચે ઓપનિંગ થાય છે તો એક કેન્ડલનો વેઇટ કરી લેવાનો છે. પાછું માર્કેટ ઝોનમાં આવી જાય છે તો નાનકડું સી સાઈડ માટેનું પ્લાનિંગ થઈ શકે પણ ઝોન નીચે નીકળે છે તો એક ડાઉન સાઈડની મુવમેન્ટ જોવા મળી શકે. ડાયરેક્ટ 500ના ઝોન સુધી ક્યાંક લેવલમાં પણ મુવમેન્ટ સારી એવી આવી શકે છે. પણ જો ન્યૂઝના હિસાબે કોઈ વધારે ગેપ ડાઉન જોવા મળી જાય છે ડાયરેક્ટ 500ના લેવલ પાસે તો એ ઝોન પાસે વધારે પી સાઈડની આશા નહીં હોય કારણ કે એ ઝોન પાસેથી માર્કેટમાં સારું એવું બાઇંગનું મુવમેન્ટ આવી શકે છે. ફરીવાર માર્કેટ 700ના ઝોન સુધી પણ પહોંચી શકે છે તો એ ઝોન પાસે ઓપન થતું હોય તો જોઈ લેવાનું છે ગ્રીન કેન્ડલ સારી એવી બની છે ને બીજી કેન્ડલ એનો હાયર પોઈન્ટ બ્રેક થતો હોય ને પુલ બેક થાય છે તો એક અપર સાઈડના વ્યૂ માટે પણ જોઈ શકાય છે. તો ચલો મિત્રો લેવલ છે બધા ટેલિગ્રામની ચેનલમાંથી મળી જશે ફ્રી ચેનલ જ છે એમાં ને ટેલિગ્રામની ચેનલની લિંક છે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. તો ચલો મિત્રો જય ભારત જય હિન્દ મળીએ ફરીવાર કાલના દિવસે લાઈવ વિડીયોમાં.